સુરતમાં આજે રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા યોજનાર સુરક્ષિત ભારત કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના અજય ગોડસે સહિત કેટલાક વક્તાઓ ઉપસ્થિત રહેવાના હતા। સુરતના મહેશ્વરી ભવન ખાતે રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના અજિક્ય ગોડસે તેમજ સનાતન મહાસંઘના સ્થાપક ડોક્ટર ગૌતમ ખટ્ટર સંબોધન કરવા આવવાના હતા। જો કે કાર્યક્રમ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના વિરોધને કારણે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે અંતિમ ક્ષણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ હાજર રહેવાના હતા। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી। આજે રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા ગૌતમભાઈ ખટ્ટરનો એક પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં ગોડસેજીના વંશજ અતિકાંત ગોડસેને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આયોજકોએ આજે કાર્યક્રમ રદ કર્યો। તો અમે કારણ પૂછ્યું ત્યારે એમને કહ્યું કે અમે પોલીસ પરમિશન માગી હતી અને અમને આશ્વાસન આપ્યું હતું કે પરમિશન મળશે, પરંતુ કોંગ્રેસના અમુક લોકોએ વિરોધ કર્યો અને તેને કારણે પોલીસ કમિશનરે ગઈકાલે આપણને આ કાર્યક્રમ કરવાની મંજૂરી નથી આપી તેવું અમારા રામકૃષ્ણ સેવા સમિતિના અધ્યક્ષે જણાવ્યું, જેથી આ કાર્યક્રમ રદ કર્યો છે। અમે બ્રહ્મ સમાજ તરફથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ સાંભળવા માટે આવ્યા હતા અને આ કાર્યક્રમ રદ થયો તે માટે પોલીસ કમિશનર શ્રી અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ એક ખોટું તમે નિર્ણય લીધો છે, આ દેશના હિતમાં તમે નિર્ણય નથી લીધો। વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। વિરોધ કરવા નહીં આવેલા, અમે અમારી ઉપસ્થિતિ છે કોંગ્રેસ પાર્ટીની અને ભારત દેશને જે આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતા, એના ગુણગાન ગાવાની એ જે ચેષ્ટા થઈ હતી, જેના હથિયાર મહાત્મા ગાંધીનો હથિયારો જે ભારતનો પહેલો આતંકવાદી કહેવાય તેવાના ગુણગાન એ ગાવાની જે પ્રવૃત્તિ કરવામાં આવી હતી તેની સામે કોંગ્રેસ ઊભી રહી છે અને આ કાર્યક્રમ તાત્કાલિક રદ કરાવવા માટેની માંગણી હતી અને અમે તાત્કાલિક રદ કરાવ્યો છે અને આવી બીજી વાર ચેષ્ટા નહીં કરે તે બાબતસર અમે ચેતવણી પણ આપી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।